ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલ ભરૂચ લોકસભાની બેઠક પર ભારતીય આદિવાસી પાર્ટી બીએપી માંથી પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ તેમના પુત્ર દિલીપ વસાવાના નામની જાહેરાત કરતા જિલ્લાનો રાજકીય માહોલ ગરમાયો છે। ત્રિપાંખીયો જંગ ખેલાવાનો નિશ્ચિત બની ગયો છે। એક તરફ ભાજપના 6 ટર્મથી ચૂંટાઈ આવતા વર્તમાન સાંસદ મનસુખભાઈ વસાવાને 7મી વખત ટિકિટ આપી જીતની આશા સેવી રહ્યા છે, જ્યારે બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના યુવા નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા મેદાનમાં ઉતરી લોકો સંપર્ક કરી પોતાની પકડ મજબૂત બનાવી રહ્યા છે। ત્યારે આદિવાસી મસીહા તરીકે જાણીતા ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ થોડા દિવસ પહેલા જ વાસણા ખાતે બેઠક ગોઠવી પોતાના પુત્ર દિલીપ વસાવાની ભારતીય આદિવાસી પાર્ટી બીએપીમાં સંરક્ષક બન્યા હતા। ત્યારબાદ તેઓએ થોડા દિવસોમાં જ લોકસભા બેઠક પર પોતાના ઉમેદવારો ઉતારવાની વાત કરી હતી, જ્યારે આજરોજ છોટુભાઈ વસાવાએ ભરૂચ લોકસભા બેઠક પર તેના પુત્ર દિલીપ વસાવાના નામની જાહેરાત કરતા જ રાજકીય માહોલ ગરમાયો છે। છોટુ વસાવાએ એક વિડીયોના માધ્યમથી દિલીપ વસાવાની ઉમેદવારીની જાહેરાત કરી છે। આમ ભરૂચ લોકસભા બેઠક પર વધુ એક વસાવા ઉમેદવાર એન્ટ્રી થતાં આદિવાસી મતદારોના પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર 3 વસાવા ઉમેદવારો વચ્ચે હાલ તો ત્રિપાંખીયો જંગ નિશ્ચિત થયો છે। ત્યારે આગામી દિવસોના કોઈ અન્ય ઉમેદવારો પણ ચૂંટણી જંગમાં આવે છે કે કેમ તે જોવાનું રહ્યું છે। આજરોજ ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક માનનીય શ્રી છોટુભાઈ વસાવા સાહેબે મને બાપ પાર્ટીના કાર્યકરોની સર્વસંમતિથી ભારત આદિવાસી પાર્ટીના ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરેલ છે। એ બદલ હું પક્ષનો આભારી છું, સમગ્ર ભરૂચ લોકસભાના મતદારોનો આભારી છું અને એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટીના જે પ્રશ્નો છે એ પ્રશ્નો માટે હું હંમેશા લડીશ અને આદિવાસીઓના હક અને અધિકારની જે વાતો છે એ આદિવાસીઓના હક અને અધિકારની વાતોને આગળ લઈ જઈશ અને ગામડે ગામડે જઈ અને ગ્રામ સભાઓ બનાવી અને જે આજ દિન લોકો સુધી જે વાત પહોંચી નથી એ વાતને આગળ લઈ જવાનું કાર્ય કરીશું અને આ દેશમાં અને રાજ્યમાં જે શિક્ષણનું સ્તર અને આરોગ્યનું સ્તર જે લથડી ગયું છે એને સંપૂર્ણ સુધારવાનું કાર્ય કરીશું।